હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લાવી છું પિઝા સોસ, જે બહાર કરતાં ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે અને કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. એના માટે મેં 7 ટમેટાં લીધા છે, જેને આવી રીતના કટ કરી લીધા છે. એને આપણે ગરમ પાણીમાં ઉકાળી લેશું, એટલે કે છાલ નીકળે ત્યાં સુધી આપણે એને બાફી લેવાના છે આ રીતના. પછી ઠંડા પડે ત્યારે એની ઉપરથી છાલ આપણે કાઢી લેવાની છે. હવે 3 ટમેટાની આપણે પેસ્ટ બનાવીશું. તમે જો અધકચરા ટમેટાં તમને ન ભાવે તો તમે બધા ટમેટાની પેસ્ટ પણ બનાવી શકો છો. હવે વચ્ચેનો પાર્ટ જે હોય છે એ આપણે કાઢી લઈશું અને ટમેટાને આ રીતના થોડા કટ કરી લઈશું અને 3 ટમેટાની આપણે પેસ્ટ બનાવી છે આ રીતના. હવે આપણે 1 ચમચી આપણે ઓલિવ ઓઇલ મૂકીશું. ઓલિવ ઓઇલ ન હોય તો તમે સાદું તેલ પણ મૂકી શકો છો. હવે 1 ચમચી આપણે એમાં બારીક લસણ નાખીશું અને લસણને આપણે સોતે કરી લઈશું. ઘરે બનાવેલો સોસ ખૂબ જ ટેસ્ટી બને છે. અને એક મેં ડુંગળી છે એને ઝીણી સમારી લીધી છે, એ પણ આપણે નાખીશું. આ અધકચરો સોસ બનશે. જો તમને અધકચરો ન ભાવે તો તમે એની એકદમ પેસ્ટ બનાવીને પણ પિઝા સોસ બનાવી શકો છો. હવે જે આપણે કટ કરેલા ટમેટાં હતા એ આપણે નાખીશું. મીઠું નાખીશું સ્વાદ મુજબ. આમાં પણ ટમેટાં સરસ આપણા પાકી જાય છે, એટલે કે પેસ્ટ જેવું થઈ જશે. 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. થોડીક વાર સોતે કરી લઈશું આ રીતના. હવે જે આપણે ટમેટો પ્યુરી બનાવી છે એ પણ આપણે એડ કરીશું. 5 થી 7 મિનિટ આપણે એને ઉકળવા દઈશું, જેથી કરીને જે પાણીનો ભાગ છે એ પણ બળી જાય. 1 ચમચી આપણે ઓરેગાનો નાખીશું. અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને મિક્સ કરી લઈશું આપણે. હવે જો તમારી આગળ બેઝિલના પત્તા ન હોય તો તમે થોડા ફુદીનાના પાન પણ નાખી શકો છો. હવે આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. આ સોસને તમે 1 મહિના સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. આમાંથી બનાવેલા પિઝા ખૂબ જ સરસ થાય છે અને ઘરે જ બનાવેલો સોસ છે, તો તમે એને બાળકોને પણ આપી શકો છો. હવે આપણે એમાં 1 ચમચી જેટલો કેચઅપ નાખીશું અને સરખી રીતના આપણે મિક્સ કરી લઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરો. આ રીતના બનાવેલા સોસમાંથી તમે પાસ્તા પણ બનાવી શકો છો અને બીજી પણ ઘણી બધી રેસીપી બનાવી શકો છો. હવે 1 ચમચીથી પણ ઓછી આપણે ખાંડ નાખીશું, જેનાથી આ સોસ છે એ થોડો ટમેટાની જે ખટાશ હોય એ થોડી ઓછી થઈ જાય આ રીતના. તો આપણો રેડીમેડ સોસ કરતાં પણ સારો એવો ઘરે બનાવેલો સોસ રેડી છે. જો તમને આ સોસની રેસીપી ગમી હોય તો તમે જરૂરથી લાઈક કરજો અને શેર પણ કરજો. બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ.